રાજકોટમાં દારૂબંધીની વાતો વચ્ચે દારૂડિયાઓનો આતંક। હનુમાનમાળી ચોક પાસે આવેલી રંગ ઉપવન સોસાયટીમાં દારૂડિયાઓ આતંક મચાવી રહ્યા છે। દારૂડિયાઓ રોજ દારૂ પી સોસાયટીમાં ધમાલ મચાવતા હોવાના આક્ષેપ છે। દારૂડિયાઓના ત્રાસથી મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે। અગાઉ એમએલએ દર્શિતાબેને દારૂડિયાઓના ત્રાસથી મુક્તિની બાહેધરી આપી હતી। ધારાસભ્ય અને કોર્પોરેટરને આ અંગે અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે। પોલીસ પણ હપ્તા લઈ દારૂનો ધંધો કરવા દેતી હોવાના આક્ષેપો છે। સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે। ગૌતમ, આ દારૂડિયાઓથી મુક્તિ મળશે ખરા? જી ગૌતમ, આ દારૂડિયાઓથી મુક્તિ મળશે ખરા? જી ગૌતમ। ચોક્કસ રાજકોટમાં જે રીતના લુખાઓ અને દારૂડિયાઓનો આતંક હોય એ પ્રકારની પરિસ્થિતિ છે, કેમ કે રાજકોટના હનુમાનમઢી નજર જે સોસાયટી આવેલી છે તેમાં આ પ્રકારે દારૂડિયાઓનો આતંક હોય તેવું સામે આવ્યું છે। સ્થાનિક લોકો છે તેમના દ્વારા અનેક વખત સ્થાનિક ધારાસભ્ય સહિતના સત્તાધીશો અને પોલીસને રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું ને તેના ત્રાસથી હવે લોકો કંટાળ્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ છે, કેમ કે દારૂડિયા છે તે નશાની હાલતમાં આવી અને આ વિસ્તારની અંદર ગમે ત્યાં સુઈ જાય છે ને અર્ધનગ્ન હાલતમાં આવી અને જે મહિલાઓ છે તેના માટે શરમજનક બને એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે। જી ગૌતમ, જોડાવા બદલ આભાર આપનો।